જય હનુમાના અતિ બલવાના, રામ નામ રસિયો રે, કે પ્રભુ સંગ બસિયો રે. મમ્મા એક સવાલ પૂછું? હા બોલો ને બેટા. હનુમાન દાદાનું નામ હું કેમ હનુમાન દાદા રાખ્યું? અચ્છા, ખૂબ સુંદર મજાનો સવાલ છે. હનુમાન દાદાનું નામ હનુમાન કેવી રીતે પડ્યું એ સવાલ તમારો છે. બરોબર છે. આ સવાલનો જવાબ આપવા માટે મારો તો તમને એક વાર્તા સંભળાવવી પડશે. ઓકે. સાંભળીશું? યસ. તૈયાર? બાળ દોસ્તો, તમે પણ તૈયાર થઈ ગયા છો ને? આ વાત ખૂબ મજાની છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, અને આપના બાળકોને પણ ચોક્કસ હનુમાન દાદાનું નામ હનુમાન કેવી રીતે પડ્યું આ વાર્તા સંભળાવવી જોઈએ. તો આપણે એ પહેલા ખૂબ સુંદર મજાનું એક પુસ્તક છે જેનું નામ છે હનુમાન 51. હનુમાન દાદાના જીવનના 51 ખૂબ સુંદર મજાના જે પ્રસંગો હોય ને એ પ્રસંગો આ પુસ્તકની અંદર લખ્યા છે. અને એની અંદર એક ખૂબ સુંદર મજાની વાર્તા છે હનુમાનનું નામ હનુમાન કેવી રીતે પડ્યું. ચલો શરૂઆત કરીએ વાર્તાની. અરે વાહ! એક દિવસ નાનકડા વાયુપુત્ર હતા ને એ ઘરમાં સૂતા હતા. પવનદેવ હતા ને અને માતા અંજની માતા હતા ને એમણે એવું વિચાર્યું કે બાળક સૂતું છે ને તો હું ફટાફટ જંગલની અંદર જાઉં, વનમાં જાઉં અને ત્યાંથી ફળ અને ફૂલો લઈ આવું. અને હજી તો અંજની માતા વનમાં પહોંચે ને એ ક્ષણની અંદર વાયુપુત્રની આંખ ખુલી ગઈ. બહુ ભૂખ લાગી હતી. આમ તેમ જોયું, ઘરની અંદર કોઈ દેખાયું નહીં. ઘરની અંદર ખાખા ખોળા કર્યા, પણ તું કઈ હાથમાં લાગ્યું નહીં. ચારે તરફ નજર કરતા અચાનક વાયુપુત્રની નજર આકાશમાં ઝળહળી રહેલા કેસરી કલરનો જે સૂર્ય હતો ને એની ઉપર પડી. ભૂખ લાગી હતી ને તો ક્યાંય દેખાયું નહીં કઈ ખાવાનું, એટલે ક્યાં જોયું એને? આકાશની અંદર જળ રહેલા સૂર્યની ઉપર. વાયુપુત્રને થયું આવડું મોટું ફળ આકાશમાં લટકી રહ્યું છે તો ચાલો હું એ જ ખાઈ લઉં. શિવજીનો અંશ હતો. વાયુદેવના આશીર્વાદથી ધરતી પર ભલે અનેક વાનર અવતર્યા હોય, પરંતુ આ વાનરની અંદર વિશિષ્ટ શક્તિઓ તો હોય જ ને, કારણ કે પવનના દીકરા હતા. અને એક ક્ષણથી વિચારીને વાયુપુત્રએ છલાંગ મારી અને સડસડાટ કરતા સૂર્યની દિશાની અંદર ઉપડી ગયા. જ્યાં સૂર્ય હતો ને ત્યાં છલાંગ મારીને ત્યાં ગયા. વાયુપુત્રએ સૂર્યની દિશામાં પવન વેગે ઉડતા જોઈને વાયુદેવને સમજાઈ ગયું, મારો પુત્રને નક્કી કોઈ ગેરસમજ થઈ છે. સૂર્ય તો પ્રખર તેજ ધરાવે છે, સૂર્યને અડી શકાય આપણે? નડી શકાય ને. આમાં તો આ બિચારું નાનકડું બાળ ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જશે. પવનદેવે આવો વિચાર કર્યો એટલે વાયુપુત્રની સુરક્ષાના હેતુથી વાયુદેવે શીતળતાનું કવચ ફેલાવી એની પાછળ પાછળ દોડવા લાગ્યા. વાયુદેવ હતા ને એને શું કર્યું કે જે હનુમાન દાદા હતા ને એની ફરતે શીતળ ઠંડુ એક કવચ લગાવી દીધું અને પછી એ પણ એની સાથે ગયા. સૂર્યએ પણ જોયું આ તો સાક્ષાત શિવજીનો અંશ મારી તરફ તેજ ગતિએથી આવી રહ્યો છે. પોતાની અગ્નિ જ્વાળાથી શિવજીના અંશને કોઈ નુકસાન ન થાય એ હેતુથી સૂર્યએ પોતાના કિરણોને પાછા વાળી લીધા. નાનકડા વાયુપુત્ર તો નિરાંતે સૂર્યની બાજુમાં જઈને ગોઠવાઈ ગયા. સૂર્યને કોઈ ફળ સમજીને મોઢામાં આરોગવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોણ? વાયુપુત્ર હતા ને એ શું કર્યું એને? સૂર્યને એક ફળ સમજીને ખાવાની તૈયારીમાં હતા. સમજો, એ અમાસનો દિવસ હતો. રાહુ માટે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરવાનો યોગ હતો. રાહુ સૂર્યના ગ્રહણ માટે સૂર્ય તરફ ગયો, પરંતુ ત્યાં કોઈ નાનકડા વાનર બાળને જોઈને રાહુને તો નવાઈ લાગી. ત્યાં જ વાયુપુત્રનું ધ્યાન રાહુ ઉપર પડ્યું એટલે એને સૂર્યને પડતો મૂક્યો અને રાહુને ઝપટમાં લીધો. કોણે? વાયુપુત્રએ. વાનર બાળમાં અગાધ શક્તિઓ ભરેલી હતી. કેટલી મથામણ પછી રાહુ માંડ વાયુપુત્રની પકડમાંથી છૂટ્યો અને સીધો જઈને ઇન્દ્ર પાસે ફરિયાદ કરવા લાગ્યો. અને ઇન્દ્રને પણ નવાઈ લાગી. તેમને થયું કે શું સમસ્યા છે એ તો મારે પોતે જઈને જ જોવું પડશે. ઇન્દ્ર એરાવત હાથી ઉપર બેસીને સવાર થયા. આવડો મોટો હાથી જોઈને વાયુપુત્ર સૂર્ય અને રાહુને પડતા મૂકીને સીધા ઇન્દ્ર ઉપર હુમલો કરી દીધો. જો હું મારા બચાવમાં વજ્ર નહીં ચલાવું તો આ વાનર મારો શિકાર કરી લેશે. બસ એ જ ગણતરીએ ઇન્દ્રએ વાયુપુત્ર ઉપર વજ્રથી પ્રહાર કર્યો અને વજ્ર સીધું વાયુપુત્રના જડબાની ડાબી તરફ એટલે દાઢી ઉપર જઈને ટકરાયું અને એના પ્રહારથી વાયુપુત્ર સીધા ધરતી ઉપર પટકાઈ ગયા. વાતનું તો વતેસર થઈ ગયું. ઓ હા અને ધાધલ મચી ગઈ. ઇન્દ્રના વજ્રથી પોતાના પુત્રને ઘાયલ થયેલો જોઈને
વાયુદેવ પણ ગુસ્સે થઈ ગયા. એ તો સમગ્ર સૃષ્ટિમાંથી વાયુ અલોપ કરી દેવાની તૈયારીમાં હતા. આખી દુનિયા હોય ને એની ઉપરથી પવનને ગાયબ કરી દેવાની તૈયારીમાં હતા. કારણ કે પવનદેવના દીકરાને માર્યું હોય તો પવનદેવ સહન કરે કઈ કોઈ? જો વાયુદેવ સૃષ્ટિમાંથી વાયુ અલોપ કરી દેશે તો સૃષ્ટિનો નાશ થઈ જાય. આખી દુનિયાની અંદર પવન ન હોય તો કોઈ દિવસ કંઈ ચાલે ખરું? આપણે કોઈ માણસ શ્વાસ લઈ શકે ખરા? નહીં ને. સૌ દેવી દેવતાઓએ બ્રહ્માજીની પાસે ગયા અને આખી ઘટના કીધી કે નાનકડો એવો વાયુપુત્ર હતો ને, એને ભૂખ લાગી હતી. એ કોની તરફ ગયો? સૂર્યની તરફ ગયો. તો સૂર્યની બાજુમાં કોણ હતું? રાહુ. તો સૂર્યને પડતો મૂક્યો ને રાહુને પકડી લીધો. રાહુને પકડ્યો હતો ને ત્યાં રાહુએ ઇન્દ્રદેવને ફરિયાદ કરી. એટલે રાહુને એક બાજુ મૂકીને ઇન્દ્રદેવ જોરથી આમ દૂરથી આવતો હતો ઐરાવત હાથી ઉપરથી. તો હાથી હતો ને એને પકડી લીધો. એટલે પછી શું કર્યું તું? ઇન્દ્રદેવે પોતાનું વજ્ર જે હતું ને એનું હાથનું જે હથિયાર હોય ને એને ચલાવ્યું. એટલે એને દાઢીની ઉપર એને વાગી ગયું. અને પછી સૌ દેવી દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા અને આખી આ વાત સમજાવી એને. અને એ સાંભળીને વાતની ગંભીરતા સમજીને બ્રહ્માજી પણ ત્યાં આવી પહોંચ્યા. આ આખી જે ઘટના હતી ને એને શું કર્યું? બધા દેવી દેવતાઓએ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને આખી આ વાત કરી. પછી બ્રહ્માજીએ શું કર્યું? આ વાતની ગંભીરતા સાંભળીને એને શું કર્યું? એણે પણ વિચાર્યું કે મારે પ્રત્યક્ષ એને જવું પડશે. અને વાયુદેવ કંઈ કરી બેસે એ પહેલા એ વચ્ચે પડ્યા, આખી વાતનો ઘટસ્ફોટ કર્યો અને ત્યાં ને ત્યાં મામલો થાળે પાડ્યો. થોડી વાર માટે તો આમ ધમાચકડી મચી ગઈ હતી, પણ હવે શાંત થઈ ગઈ હતી. ઇન્દ્રને પણ સમજાયું કે અજ્ઞાનતામાં મેં શિવજીના અંશ ઉપર હુમલો કરી દીધો છે. તેથી શિવજીની ક્ષમા માંગીને ઇન્દ્રએ વાયુપુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે મારા વજ્રથી આ વાનર બાળની હનુ, સંસ્કૃતમાં આ ડાબા ભાગની જે આ દાઢી હોય ને એને હનુ કહેવામાં આવે. શું કહેવાય? હનુ. એ તૂટી ગઈ છે. તેથી આ વાનર બાળ હવે હનુમાન તરીકે ઓળખાશે. હું મારી શતાંશ શક્તિનો ભાગ આ બાળકને આપું છું. તેથી તે ઈચ્છિત રૂપ ધારણ કરી શકશે અને હું જ તેને સર્વશાસ્ત્રોમાં પારંગત બનાવી દઈશ. હું એને વિદ્યા આપીશ અને એને શાસ્ત્રોની અંદર પારંગત બનાવી દઈશ. અને સમસ્ત સંસારમાં હનુમાનજીની વિદ્વતા બરાબરી કરી શકે એવું કોઈ હશે નહીં. આ કોણે આશીર્વાદ આપ્યા હતા? ઇન્દ્ર રાજાએ. શું કામ? ઇન્દ્રએ હનુમાનજીની દાઢી ઉપર વગાડી દીધું હતું. અને દાઢી જે હતી ને એને સંસ્કૃતની અંદર હનુ કહેવાય. શું કહેવાય? હનુ. અને ત્યારથી એનું નામ પડ્યું હનુમાન. બાળદોસ્તો, તમને મજા આવી આવી નવી વાર્તાઓ સાંભળવા માટે તમે સંસ્કારધામ ઇન્ટરનેશનલ કિડ્સ સ્કૂલની સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. જય હનુમાન. જય હનુમાના અતિ બલવાના, રામ નામ રસિયો રે કે પ્રભુ સંગ બસિયો રે.